नाम हजरत शेख अब्दुल कादिर जिलानी रहमतुल्लाह अलैह। उपनाम गौसे पाक, गौसे आजम। जन्म ईसा 1077 हिजरी 470। जन्मस्थળ જીલાન, ઈરાન દેશ। હઝરત ગૌસે પાકનો વંશ બહુ પવિત્ર હતો। તમે હઝરત અલી રઝી અને હઝરત ફાતિમા રઝી એટલે કે નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુટુંબમાંથી હતા। પિતાજી તરફથી હસની વંશ અને માતાજી તરફથી હુસૈની વંશ। તમે નાની ઉંમરે જ કુરાન શરીફ યાદ કર્યો, પછી બગદાદ શહેર જઈને મોટી મોટી દીનની તલબિલમી, ધાર્મિક શિક્ષા મેળવી। તમે તફસીર, હદીસ, ફિક અને તાસવુફમાં બહુ મોટો દરજ્જો મેળવ્યો। હજરત ગૌસે પાક લોકોને સારા રસ્તે ચાલવા શીખવતા। તમે કહેતા, સાચો મુસલમાન એ છે જેની જીભ અને હાથથી કોઈને દુઃખ ન થાય। તમે ગરીબો, મુસાફરો અને જરૂરિયાતમંદોની મદદ કરતા। તમારા વાજ અને ઉપદેશ સાંભળી હજારો લોકો ઇસ્લામમાં આવ્યા। હજરત ગૌસે પાક એ કાદરિયા સિલસિલો શરૂ કર્યો। એ એક સૂફી રસ્તો છે જ્યાં અલ્લાહની યાદ, નમાઝ, રોઝા અને સારા આચરણ પર ભાર આપવામાં આવે છે। તમારી અનેક કરામાત પ્રસિદ્ધ છે। કોઈ સમુદ્રમાં ફસાયેલો મુસાફર યા ગૌસે આઝમ મદદ બોલે તો બચી જાય। ઘણા બીમાર લોકો તમારી દુઆથી સાજા થયા। તમે ગરીબો માટે ખોરાક આપતા અને અલ્લાહના નામે મદદ કરતા। હઝરત ગૌસે પાકનો વિસાલ 11 રબિયુસ્સાની 561 હિજરીમાં બગદાદમાં થયો। તેમનું દરગાહ મુબારક આજે બગદાદમાં આવેલું છે। દર વર્ષે લાખો લોકો ત્યાં 11મી શરીફ મનાવે છે। અલ્લાહ તાલા હઝરત ગૌસે પાક રહના પગલા પર ચાલવાની તૌફીક આપે અને અમને પણ ઈમાન અને ઇખલાસ સાથે જીવન જીવવાની હિદાયત આપે। આમીન યા રબ્બલ આલમીન।